હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સાબુદાણાની વેફર બનાવવાના છે, તે પણ બધેથી અલગ. જોઈ શકો છો આપણે સાબુદાણાની વેફર થોડીક નાખતા જ કેટલી ડબલની તબલ ફૂલી ગઈ છે. તો આ રેસીપી જોવા માટે વિડીયો પૂરો જોજો. આપણે કઈ રીતે સાબુદાણા ઉમેર્યા છે તે પણ જરૂરથી જોજો, તો જ આપણી આ કાચરી બહુ સરસ થશે, એકદમ ફૂલેલી થશે ને સ્વાદમાં તો ખૂબ ટેસ્ટી છે. તો જરૂરથી વિડીયો પૂરો જોજો. સૌપ્રથમ આપણે સાબુદાણા લીધા છે 300 ગ્રામ જેટલા, તેને રાત્રે પલાળી લીધા હતા. ત્યારબાદ આપણે 700 ગ્રામ જેટલા બટેટા લીધા છે, તેને કુકરમાં બાફવા મૂકી દઈએ. ત્યારબાદ સાબુદાણા છે તેને અડધા આપણે બાફવા મૂકી દઈશું અને અડધા આપણે પછી એડ કરવાના છે, હમણાં એડ કરવાના નથી. એક કઢાઈમાં આપણે જેટલા સાબુદાણા છે એનાથી 3 ગણું પાણી ગરમ કરવા રાખશું. પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં અડધા સાબુદાણા ઉમેરી દેશું. એક સાથે સાબુદાણા ઉમેરવાના નથી, એક સાથે સાબુદાણા ઉમેરશું તો આપણી કાચરી એકદમ ફૂલેલી નહીં થાય. અડધા સાબુદાણા આપણે રાખી દઈશું. સાબુદાણા એકદમ ઘટ થાય ત્યાં સુધી તેને ઉકાળવાના છે. બટેટા પણ બફાઈને રેડી થઈ ગયા છે, તો તેને પણ આપણે છાલ ઉતારી લેશું. બધા જ બટેટાની આપણે છાલ ઉતારી લીધી છે. તો હવે આપણે જો હાથેથી પણ મેશ થતું હોય તો બધે કરી શકો છો, અથવા કોઈ ખમણી વડે પણ તેને મેશ કરી શકશો. આપણે અત્યારે ખમણી જ લીધી છે, કારણ કે ખમણીથી કોઈ ગાંઠા કે રહેતા નથી. ખમણીમાં આપણે બટેટાને ખમણી કરી નાખશું એટલે એમાં એકદમ બારીક ભૂકો થઈ જશે. હાથેથી મેશ કરશું એટલે એકદમ મસરાઈ જશે, નહીંતર ગાંઠા રહી જશે તો આપણે ગાંઠા ભાંગવા બહુ મુશ્કેલી પડશે. એટલે જે પણ આપણે બટેટાનો ભૂકો કરવો હોય તો અત્યારે જ કરી શકશું. હવે બધો જ બટેટાનો માવો એકદમ કળી લીધો છે ને છતાંય આપણે હાથેથી તેને થોડું મસરી લેશું, એટલે એમાં ગાંઠા તો કોઈ રહ્યા નહીં જ હોય, પણ છતાંય આપણે મસરી લેવાનું. હવે સાબુદાણા પણ ઉકળી ગયા છે, તેને પણ ધીમા તાપે ઉકળવા રાખ્યા હતા. હવે આ સાબુદાણા એકદમ જોઈ શકો છો કે ફૂલી ગયા છે. સાબુદાણા ઉકળી જાય ત્યારબાદ જ આપણે તેમાં બટેટાનો માવો ઉમેરવાનો છે. થોડો આપણે બટેટાનો માવો ઉમેરતા જશું અને એને સરસ રીતે મિક્સ કરતા જશું, કારણ કે બટેટાનો માવો તો એકદમ પીસાયેલો જ છે, એટલે તેને મિક્સ થતા વાર પણ નહીં લાગે. તો થોડો આપણે બટેટાનો માવો ઉમેરી મિક્સ કરતા જશું. કોઈ પણ જંગળી હોય, છાશ જંગવાની આવે છે તે હોય કે ગમે બીટર હોય, તેનાથી આપણે સરસ રીતે મિક્સ કરી દેશું, એટલે ક્યાંય પણ ગાંઠો રહેવાની સંભાવના જ ન રહે. જોઈ શકો છો એકદમ આપણો એક રસ બધે સાબુદાણા અને બટેટા થઈ ગયા છે. ત્યારબાદ આપણે જીરું છે તેને ખાંડણીમાં થોડુંક અચકચરો ભૂકો કરી લીધો છે, તેને આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે. તો અત્યારે મેં આમાં 1.5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. આપણા 700 ગ્રામ બટેટા છે અને 300 ગ્રામ જેટલા સાબુદાણા છે, તો આપણો 1 કિલોની કાચરી બનીને રેડી થશે. અને સરસ રીતે આપણે જીરું અને મીઠું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લઈશું. અને એકદમ ઉકળી જાય સાબુદાણા ને એકદમ ઘટ થઈ જાય, જોઈ શકો છો એકદમ ઘટ થઈ જ ગયું છે. આ જ સાબુદાણાના તમે પાપડ પણ બનાવી શકો છો. બસ ચમચા વડે પાપડ મૂકતા જવાનું છે. અને ત્યારબાદ આપણે જે સાબુદાણા વધારેલા હતા
તેને પણ ઉમેરી દઈશું. અત્યારે આપણે ગેસ બંધ જ રાખવાનો છે. બસ આમાં થોડીક વરાળ છે, તેમાં થોડાક આપણા સાબુદાણા ગરમ થઈ જશે અને વધારે ઉકાળવાનું નથી. બસ આ સાબુદાણા મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે અને બસ આપણી આ સાબુદાણાની કાચરી પાડવા માટે તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો અત્યારે મેં પાઇપિંગ બેગ લીધું છે. તો સ્ટેન્ડ કે ગ્લાસમાં કે ગમે તે તમારી પાસે જે ઊંચું સ્ટેન્ડ હોય કે તેમાં આપણે રાખી બટેટા અને સાબુદાણાનો માવો તેમાં ઉમેરી દેશું. જો પાઇપિંગ બેગ ન હોય તો તમે દૂધની થેલી લઈ શકો છો અથવા કોઈ પણ આપણે સંચો હોય ચકરી પાડવાનો તેમાં પણ આપણે પાડી શકીએ છીએ. જોઈ શકો છો આપણે એક પાઇપિંગ બેગ ભરી લીધો છે અને બસ આ પાઇપિંગ બેગ અત્યારે આપણે ગ્લાસ કે હોય તેમાં જ આપણે રાખવાનું, જેથી કરીને પાઇપિંગ બેગ છે તેમાં કટ કરેલું હશે તો નીકળવા જ મળશે. એટલે આપણે અત્યારે આપણે કટ નથી કર્યું, જ્યારે આપણે કાચરી પાડવા જશું ત્યારે જ આપણે કટ કરવાનું છે. અત્યારે આપણે પંખા નીચે જ આપણે કાચરી પાડીએ છીએ. તો આપણે જે પાઇપિંગ બેગ છે તેમાં આપણે કાતરથી કટ કરી લેશું. જેટલું જોઈએ આપણે, જેટલી કાચરી જાડી કરવી હોય તેટલું આપણે કટ કરી દઈશું. ત્યારબાદ આપણે બધી જ ચકરી પાડી લેશું. ચકરી પાડવી હોય કે લાંબી સલી પાડવી હોય તે પણ આપણે પાડી શકીએ છીએ, અથવા કોઈ પણ ડિઝાઇન તમને દેવી હોય તે પણ આપણે દઈ શકીએ છીએ. અત્યારે આપણે ચકરીનો શેપ અને સલી બનાવીશું. બધી જ ચકરી પાડી લેશું અને બસ આપણે પંખા નીચે આપણે 1 રાત સુધી સુકાવા દેશું, અથવા તમારે તડકો આવતો હોય તો તેમાં પણ સુકાવી શકીએ છીએ. બધી જ સાબુદાણાની કાચરી પાડીને આપણે રેડી કરી લીધી છે. જોઈ શકો છો 1 રાતમાં જ આપણી સાબુદાણાની ચકરી રેડી થઈ ગઈ છે. તડકા વગર જ આપણી સાબુદાણાની ચકરી તૈયાર થઈ ગઈ છે. તો આ કાચરી જરૂરથી તમે ટ્રાય કરજો, બહુ સરસ થાય છે, એકદમ ફૂલેલી થાય છે. તો એકવાર આ રીતથી તમે સાબુદાણા બટેટાની કાચરી બનાવજો અને આ વ્રત માટે તો બહુ સરસ જ છે. તો જરૂરથી ટ્રાય કરજો આ મારી રેસીપી. અને આ મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી મને જણાવજો, કારણ કે તમારી એક કમેન્ટ મારા માટે ખૂબ જ જરૂરી છે. જો સરસ લાગ્યો હોય આ વિડીયો તો લાઈક શેર જરૂર કરજો. અને તમને આ કાચરી તળીને પણ દેખાડી દઉં. જોઈ શકો છો આપણી એક કાચરી થોડીક નાની ઉમેરતા જ એકદમ ફૂલીને 3 ગણી થઈ જાય છે. તો આ જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ કાચરીમાં આપણે ડબલ વાર સાબુદાણા કેમ આપણે ઉમેર્યા તે પણ આમાં નજર આવે છે. આપણી કાચરી ઉમેરતા જ તરત જે સાબુદાણા ફૂલીને મોટા થાય છે તે આપણે પછી સાબુદાણા ઉમેર્યા છે. પછી અડધા સાબુદાણા ઉમેર્યા તો એનો ફાયદો એ છે કે એકદમ ફૂલીને 3 ગણી આપણી આ સાબુદાણાની કાચરી તૈયાર થાય છે. તો જરૂરથી એકવાર આ રીતથી ટ્રાય કરજો.